નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. લામધાર ગામનો શખ્સ બાઇકમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળતા સર્વેલન્સ સ્ક્વોડે પકડી પાડ્યો. વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજ નજરથી બચવા માટે બુટલેગરો કાયમી અવનવા કિમિયા અપનાવતા હોય છે. જોકે પોલીસ પણ બુટલેગરોના નવા કિમિયાઓનો પર્દાફાશ કરવામાં કાયમી કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. આજે ઉનાથી એક નવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બુટલેગરોએ પહેલા તો પોલીસને ગોથે ચડાવવા એવી જગ્યાએ ચોરખાનું બનાવ્યું જ્યાં કોઈની નજર જ ના જાય. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી બુટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે અને દારૂને ગુજરાતમાં ઘુસાડી હેરાફેરી કરતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. જેમાં આજે બાઇકની પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ઉનાના લામધાર ગામે રહેતા અશોક ભીમા વાજા તળગામ તરફથી કેશોરિયા ગામ તરફ જતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે આધારે સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ ચારણિયા તથા સુનિલભાઈ બાંભણિયાઓ દ્વારા વોચ ગોઠવી હતી. જ્યારે તળગામ તરફથી આવતી બાઇક રોકી તલાશી લેતા બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર NM રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પેટ્રોલિંગમાં ફરતા કેશરિયા ગામે આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજીભાઈ ચારણિયા તથા સુનિલભાઈ બાંભણિયાને ખાનગી રાહે હકીકત મળેલ કે તળગામ તરફથી કેશરિયા ગામ તરફ ડ્રીમ યુગા મોટરસાઇકલની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી અને તેમાં ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલો લઈ તળ બાજુ તરફથી કેશરિયા તરફ એક ઈસમ આવનાર છે તેવી હકીકત મળતા જ હકીકતવાળી જગ્યાએ આવતા તળગામ તરફથી ઉપરોક્ત વર્ણનવાળી મોટરસાઇકલ આવતા જેને રોકાવી મોટરસાઇકલની પેટ્રોલની ટાંકી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ રોયલ ચેલેન્જ ફિનેસ્ટ પ્રીમિયમ વિસ્કી 180 ml ની પ્લાસ્ટિકની કંપની સીલ પેક બોટલો મળી, જેની કિંમત ₹2860 હતી અને 20 બોટલો હતી. ત્યાં મોટરસાઇકલ કિંમત ₹30,000 એમ કુલ કિંમત ₹32,860 નો મુદ્દામાલ મળી આવતા ઉના પોલીસ સ્ટેશનમાં કાનૂની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર અબ્દુલ ઘાંચી સાથે SD ન્યૂઝ ગુજરાતી, ઉના.